नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं द वॉइस न्यूज। आइए रुक करते हैं आज की ताजा तरीन बड़ी खबरों की ओर। हलोल शामलाजी हाईवे पर जिला कलेक्टर ने कार्य की समीक्षा के लिए दौरा किया। कदुकपुर चौकड़ी पर रोड पैचिंग का काम शुरू किया गया। 173 किलोमीटर की दूरी के रोड का पैचिंग कार्य हाथ में लिया गया। कल्याण हलोल शामलाजी टोल प्लाजा द्वारा पैचिंग कार्य किया जा रहा है। इस कार्य से यात्रियों को सुगम यात्रा का अनुभव होगा और सड़क की गुणवत्ता में सुधार होगा। जिला प्रशासन द्वारा इस कार्य की निगरानी की जा रही है ताकि जल्द से जल्द कार्य पूरा किया जा सके। द वॉइस न्यूज के लिए अनस दवाल की रिपोर्ट। हाल फिलहाल में ચોમાસાના કારણે જિલ્લામાં રોડ ડેમેજ અને રોડમાં ખાડા પડવાની રજૂઆતો જિલ્લા વહીવટીતંત્રને મળે છે। બધી જગ્યા રોડ રિપેરિંગની કામગીરી જે છે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ છે। જીએસઆરટીસીની વાત કરીએ તો એમના 2 સેક્શન પંચમહાલ જિલ્લામાં આવે છે। એ બંને સેક્શન ઉપર રોડ રિપેરની કામગીરી હાલ ચાલુ છે। આજે અમે બેસી નદી ઉપર જીએસઆરટીસીનું જે પુલ છે એનું ચાલુ કામનું ઇન્સ્પેક્શન માટે આવ્યા છીએ। આ બ્રિજની ટોપ લેયર જે છે વરસાદના કારણે વોશઆઉટ અને નુકસાન એને થયું હતું। મારી સાથે જીએસઆરટીસીના સિનિયર અધિકારી પણ અહીં પ્રેઝન્ટ છે અને ટેકનિકલ સુપરવિઝન હેઠળ આ કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે। કેમિકલ જે છે એની સાથે એસ્ફોલ્ટ મિક્સિંગ કરીને આ તમામ જે ખાડાઓ છે એને રિપેર કરવાની કામગીરી એઝ સુન એઝ पॉसिबल અમે પૂર્ણ કરી દેવાના છીએ। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।